ધીસ ઇઝ અ પીસ ટોક. એટલે એક ભલામણ છે તમે બધા, વન્સ અ વીક યુ શુડ હેવ ધીસ પીસ ટોક, અપોઇન્ટમેન્ટ વિથ માય ડાર્લિંગ. તમારા બેકયાર્ડમાં, કોર્ટયાર્ડમાં ગ્રીન ગ્રાસ બહુ મસ્ત ઉગે છે, પણ તમે પાણી ન જ નાખો તો શું થાય? સુકાઈ જાય. એટલે કયા કલરનું થાય? યસ, યલો, બ્રાઉન થઈ જાય, રાઈટ? યુ હેવ ટુ વોટર ઇટ ડેલી, વીકલી, જે બી હોય. યુ હેવ ટુ વોટર ધીસ રિલેશનશિપ ઓલ્સો ડેલી ઓર વીકલી. ઇફ યુ ડોન્ટ, તો ધીમે ધીમે આ રિલેશનશિપ બી પછી એકદમ બ્રાઉન થઈ જાય, યલો થઈ જાય, મરી જાય, અને તમને એમ થાય કે લાઈફ આમ ડેડ જેવું લાગે છે, ગેપ પડી ગયો છે, ડલ લાગે છે. ડોન્ટ ટેલ મી. And that is going to affect your spiritual life, your relation with God also. Because when everybody is happy with you and everything is nice, તમે જુઓ તે વખતે ભક્તિ કરવાની મજા જ કંઈક ઓર છે, ધ્યાન કરવાની મજા જ એ છે. પણ ઇફ યુ આર નોટ સફરિંગ બટ યુ નો કે બીકોઝ ઓફ યુ દેટ અધર પર્સન ઇઝ સફરિંગ, તો બી તમને ચેન નહીં પડે. એન્ડ ઇફ યુ આર સફરિંગ તો બિલકુલ ચેન ના પડે. રાઈટ ઓર રોંગ? યુ આર અન્ડરસ્ટેન્ડિંગ? આ રિલેશનશિપ છે ને, ખલીલ ઝિબ્રાને બહુ સરસ કીધું. યુ નો, ટુ પીપલ આર લાઈક ટુ પિલર્સ. પિલર્સ બહુ પાસે બી આવી જાય ને તો રૂફ કોલેપ્સિસ, અને પિલર બહુ દૂર થઈ જાય ને તો બી રૂફ કોલેપ્સિસ. ધેર હેઝ ટુ બી અ ડિસ્ટન્સ કે જેથી ભગવાન સાથે બી તમારો સંબંધ રહી શકે. યુ આર નોટ totally dependent on that person. You are not putting all your emotional eggs in one basket. પછી એમાં જરાક કંઈ ફેર પડે ને એટલે તમારું આખું દુનિયા તૂટી જાય. હા, મૂકવી જોઈએ તો આ બાસ્કેટ છે. બધેથી આસક્તિ ખેંચી અને આમના ચરણમાં મૂકો. એકદમ હું કહું છું, સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. વેરી સેફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ વેરી ગુડ રિટર્ન્સ. હા, આઈ એમ ટોકિંગ યોર લેંગ્વેજ નાઉ. તમે એવરી ટાઈમ કોઈ બી સ્ક્રિપ્ટમાં આમ જોયું કે રિટર્ન્સ કેવું છે, મેં કીધું 100% વન્ડરફુલ. આ જોઈન્ટ વેન્ચર કરવા જેવું છે વેન્ચુરામાં. એમાં મજા એ છે કે સ્ટાર્ટિંગમાં તમને લાગશે ભગવાન ઇઝ ધ સ્લીપિંગ પાર્ટનર એન્ડ આઈ એમ ધી એક્ટિવ પાર્ટનર. થોડા ટાઈમમાં સમજાઈ જશે, તું ભાઈ સાક્ષી ભાવમાં જા, સ્લીપિંગ પાર્ટનર, લેટ હિમ ડુ. ભગવાન કૃષ્ણ કહે છે, જો તું નિમિત્ત તો હું કરતા, અને હું નિમિત્ત તો તું કરતા. ભગવાનને સોંપી દે કે ભગવાન તું જે ઈચ્છે તે કર, તું કરતા બન મારા જીવનનો, તું ડ્રાઇવિંગ સીટ, ડિસિઝન સીટ. યસ્ટરડે આઈ લાઈક ધ સ્કિટ સો મચ. હજી એકવાર હું કેનેડામાં કરાવીશ એ લોકો ડ્રાઇવિંગ સીટનું, ડિસિઝન સીટનું. કે ઓ અગેન યોર ઈગો વોન્ટ્સ ટુ ટેક ધ સીટ બેક. અગેન યોર ભક્તિ સેઝ કે નો, યુ આર સેફ if he is sitting on that decision seat. એમ કરતાં કરતાં finally you offer. And that's it. That is your real Guru Purnima. That is the day you have to celebrate every year. That is your Guru Purnima. When that surrendership has evolved in you. Right or wrong? તો પેલી 4 ચકલી પક્ષીનું બધું પતી ગયું છે ને? હા, ચકલી બરાબર ખબર પડશે. એકની અંદર જસ્ટ નોન એક્સેપ્ટન્સ, બીજાની અંદર લોટ ઓફ ટોકિંગ, થર્ડમાં little of નિંદા એન્ડ ચેન્જીસ, અને ફોર્થમાં હાર્મિંગ. 4 ફ્રાઇડેઝ અમે અમારા સ્પાઉસ સાથે 1 કલાક કાઢશો ને શું કરશું બધું હું કહી દઉં. એજન્ડા હું જ આપું છું તમને, અને તો પાછું ક્યાંક બેઠા બેઠા ઝઘડી ના પડો પાછા. ઓકે, સો નંબર 1, they will sit across the table. કોફી બફી રાખીને 5 to 10 minutes they will do mindful breathing first. એ આંખ બંધ કરીને બેઠી હશે, એ આંખ બંધ કરીને બેઠા હશે. નંબર 1, they will do mindful breathing. See, I am repeating the whole thing again. પછી નંબર 2, કોઈ પ્રસંગ, કોઈ ક્લેશનો પ્રસંગ, મિસઅન્ડરસ્ટેન્ડિંગનો પ્રસંગ વગેરે બની ગયો હોય, એ પ્રસંગ they will bring out કે સોમવારે પેલું તમે you said this or you did this or this happened or anything. એમાં he will say કે એમાં મારા પરિણામ થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા, પણ એ ડિસ્ટર્બન્સનું પ્રાઇમરી કોઝ મારું શું હતો, દેટ હી વિલ સ્પીક આઉટ. કે જો મૂળમાં મારો અહંકાર જ બહુ મોટો છે, પ્રાઇમરી કોઝ, ધ સીડ. અને પછી તે આમ કીધું, તે આવું વોટરિંગ કર્યું, એટલે દેટ સેકન્ડરી કોઝ. દે વિલ ડિસ્કસ, બટ શી હેઝ ટુ સે હર પ્રાઇમરી કોઝ, he has to say his primary cause, and secondary cause પણ કહેવાનું, પણ પહેલાં પ્રાઇમરી કોઝ. તે વખતે જરા ધમાલમાં તો કે હવે તું ચૂપ બેસ ને,
આમ તમે બોલી લીધું પણ મને જરા ખરાબ લાગી ગયો. પણ મહેશ, માય પ્રાઇમરી કોઝ ઇઝ આઈ વોન્ટ ઇમ્પોર્ટન્સ, ego, expectation. And then secondary cause was you speaking little rudely this way. But primary cause was this. એમ કરીને finally they decide કે મારો કોઝ આ છે, તારો કોઝ આ છે. બધાએ પોતપોતાનું બોલવાનું. જેવું તમે એનું પ્રાઇમરી કોઝ બોલે ને, બીકોઝ તમને આ ખબર જ હોય શોભનાના બધા પ્રાઇમરી કોઝિસ મને આવડે છે, એનો કોઈ મતલબ નહીં. લેટ હર સ્પીક હર પ્રાઇમરી કોઝ and secondary cause. એકબીજાના primary cause you know it perfectly, but you don't know your primary cause. You have to speak your primary cause, she has to speak her primary cause. પછી you have to say કે the secondary cause, પછી મન જ નહીં થાય. When you know કે તમારામાં જ મોટી ખોટ છે, તો હવે પેલો કંઈ બી બોલતે તો મને દુઃખ થવાનું હતું. બિકોઝ આઈ વોઝ ઓલરેડી, હમણાં કંઈ કમાણી નહોતી થઈ, અથવા પહેલાં આમ કર્યું, અથવા તો દિલીપભાઈ મને આવું કીધું, અને હવે કરવાનું શું એ ગુસ્સાનું. દિલીપભાઈને તો કરાય નહીં પાછું, એ તો ઇવેન્ટ હેડ છે, એટલે એને તો કાંઈ કહેવાનું નહીં, એને તો વણસાવવાનું નહીં. પાછું એ કાંઈ રિપોર્ટિંગ કરી નાખે, કાંઈ કહેવું, એને કાંઈ કહેવાનું. એટલે આ ગુસ્સો ક્યાં કાઢવાનો? બોલો, શોભના ઉપર બોલો. પણ એટલે બટ ઇફ યુ નો કે પ્રાઇમરી કોઝ વોઝ મારો અહમ સચવાયો નહોતો, એટલે હવે હું તારી કહું કે શું કર્યું, આ કાંઈ ખાવાના ઠેકાણા નથી, આ નથી, સાંજના કેવું 3 દિવસ તો મજાનું ખાવાનું મળ્યું, સાંજના મળવાનું હવે આવું ખાખરા પડ્યા હશે તે ખાઈ લેવાના છે સાંજના, રાઈટ ઓર રોંગ? હવે એ બધો ગુસ્સો દિલીપભાઈનો તમારો ત્યાં નીકળવાનો છે. બટ ઇફ યુ આર અવેર કે ભલે હું કાઢું છું, આવી સી હાઉ બ્યુટિફુલ ધ રિલેશનશિપ કેન ટર્ન અગેન. Because you know your primary cause. And secondary cause was કે તું બીજા બધા સાથે ફોન પર વાત કરતી હતી, પણ મારા માટે ખીચડી કઢી તે ના બનાવી. But that was a secondary cause. Primary cause was I was already uncomfortable. So you are discussing that out. Okay. Why should you do all this? ભલે ને પેલી દુઃખી થાય તો દુઃખી થાય. No, you know, suffering is like a boomerang. If you make her suffer, that suffering is going to come back to you. I'm preparing for that movie. મૂવીનો બેઝ બનાવી રહ્યો. તમે ફેંક્યું ત્યાં સફરિંગ, એટલે યુ હેવ ટુ ટેક કેર ઓફ હર. તમે ત્યાં કે હવે જાય, ક્યાં જાય? ફાળમાં જાય, જન્મમાં જાય, 20 વર્ષથી તો નિભાવી, હવે એનું જે થવાનું હોય તે થાય. એમ નહીં માનતા, એ દુઃખી થશે એટલે એ દુઃખ તમારા ઉપર જ આવવાનું છે. સેલ્ફિશ બનીને પણ આમ કરજો. દુઃખી ન થવું હોય તો પણ એને સુખી રાખજો. આ કર્મના સિદ્ધાંત છે. સો નંબર 1. નંબર 2, you are going to discuss your seeds and all. Number 3, you have to discuss that you had become a victim of wrong perception, misunderstanding, misinterpretation. કે તું આમ બોલ્યો ને કે એનામાં તો કાંઈ અક્કલ નથી, તું સારા ભાવમાં જ બોલ્યો હશે, પણ મેં જરા ખોટી રીતે લઈ લીધું. બટ વેન યુ ડિસ્કસ, she realizes that she had become a victim of wrong thinking, and you realize કે you never knew કે your talking had so much impact on her. Range of expression. તમે એક જ શબ્દ બોલીને કેટલા બધાને દુઃખી કરી દીધા. અરે તમે તો ખાલી સાહેબ હો તારે જ આવો છો, આટલા વચનથી કાં તો પહેલાંને એમ થાય કે હવે આવું જ નથી, હવે તો સાહેબ આવે ને ત્યારે બી નથી આવું. You never realized કે your range of expression is so much, so many people will get hurt. આપણે જસ્ટ બોલ્યા હોય ને પેલો રસ્ટ થઈ જાય. So it is must કે you should be aware. Just, must and rust. જસ્ટ આપણે જે જસ્ટ ભૂલ કરીએ ને એમાં વધારે નુકસાન. Who ever knew કે દ્રૌપદી ખાલી આટલું બોલે છે, અંધના પુત્ર અંધ. હવે આવું તો આપણે ઘણી વખત બોલીએ નહીં ખંધાર, કોઈ સાંભળે નહીં તો કે સારો બહેરો છે. હું તો ના બોલું, ખંધાર ફેમિલી કોઈ બોલે કે ના બોલે કે તારા, અથવા તો આપણે કહીએ ને જવાબ ના આપે તો કે મૂગો છે, જવાબ નથી આપતો. હવે આવું તો આપણે બોલીએ. દ્રૌપદીને ખ્યાલ બી હશે કે આટલું જ બોલી, અંધના પુત્ર અંધ, તેમાં મહાભારતનું વોર સ્ટાર્ટ થવાનું. રેન્જ ઓફ એક્સપ્રેશન. તમારા શબ્દો બહુ ખરાબ નથી, પણ સામેવાળામાં ઈગોનો સીડ બહુ સ્ટ્રોંગ છે, દુર્યોધન. તો એને આ વચનનું રો મટીરિયલ લઈ અને મહાભારતની વોર બનાવી. યુ શુડ નો ધ રેન્જ ઓફ ઇટ્સ બ્યુટિફુલ. શું ધર્મ આપણી પાસે અપેક્ષા રાખે, જો કેટલો શુદ્ધ ધર્મ છે.
જેટલી શુદ્ધાત્માની વાતે કરે છે એટલું મન વચન કાયાનો સંયમ કેટલો હોવો જોઈએ એવી વાત બી કરે છે. મન વચ કાયા, ભાષા સમિતિ, વચન ગુપ્તિ, આ બધા શબ્દ કેટલા સુંદર છે. એરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, માઇન્ડફુલ, એવરીથિંગ માઇન્ડફુલ. ઉઠવું માઇન્ડફુલી ઉઠવું, બેસવું માઇન્ડફુલી, ખાવું માઇન્ડફુલ ઇટિંગ, માઇન્ડફુલ વોકિંગ, માઇન્ડફુલ બ્રીધિંગ, એવરીથિંગ માઇન્ડફુલ. ઉપયોગ એ ધર્મ. જૈન શાસ્ત્ર ઉપયોગ એટલે માઇન્ડફુલનેસ. બીજું શું? ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ, પરિણામ એ બંધ. બંધ કે મુક્તિ કોના આધારે? પરિણામના આધારે થાય. સાધના તારી શું? ઉપયોગ, માઇન્ડફુલનેસ. ફર્સ્ટ દે વિલ ડુ માઇન્ડફુલ બ્રીધિંગ. ઓફકોર્સ એ લોકો પહેલાં કૃપાદેવનું સ્મરણ કરે, પછી માઇન્ડફુલ બ્રીધિંગ કરે, પછી કોઈ પ્રસંગ લઈને એનું પ્રાઇમરી કોઝ, સેકન્ડરી કોઝ નક્કી કરે, પછી ક્યાં તમે આ પ્રસંગને આખું મિસઅન્ડરસ્ટેન્ડ, મિસઇન્ટરપ્રેટ કરીને પોતાને દુઃખી કર્યું એ તમે હસીને કહેવાનું કે મારો અહંકાર એટલો છે કે બાપા તમે આટલું જ કીધું ને, પણ તમે જાહેરમાં કીધું તો મને તો ખરાબ લાગી ગયો. પાછું હસતા હસતા બોલવાનું કે બોલો મને ખરાબ લાગી ગયો, બોલો તમે કીધું તો બી મને ખરાબ લાગી ગયો. હસતા હસતા કહેવાનું. અત્યારે નથી, પણ દેટ વીક મોમેન્ટ આઈ એમ સેઇંગ, યુ રિમેમ્બર દેટ વીક મોમેન્ટ એન્ડ યુ સે કે તું, હું તને આટલું ચાહું છું પણ આટલું હું સહન કરી નહીં શક્યો, મારામાં અહંકાર કેટલો જ. હસતા હસતા સમર અબ હસત હૈ નહીં ભૂલેંગે ફેર. કૃપાળુદેવ, માર્ગ સાચા મિલ ગયા. કૃપાળુદેવ રડવાની વાત નથી કરી, એ મજા છે કૃપાળુદેવને માર્ગ દર્શનની. માર્ગ તો વિતરાગનો છે, પણ માર્ગદર્શન એટલું અદ્ભુત છે. સમર અબ હસત હૈ, મારી ભૂલો યાદ કરીને હું હસીશ. કોમેડી. બોલો મારો અહંકાર કેટલો હતો કે આવું તમે કીધું તો મને દુઃખ લાગી ગયો, બોલો એમ કરીને હા 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 આમ હસવાનું. હા, આ વિતરાગ માર્ગ છે. રડ કરીને બેસવાનું નામ આમ જ્યારે બી બેઠા હોય રડવા જ બેસે. રડવાનું ખાલી ખુશીથી રડવાનું, ખુશીથી. ભગવાન કેટલા તારા ઉપકાર છે કે હું ભૂલ બી કરું છું અને ભૂલ મને ખબર બી પડી જાય છે અને એક સેકન્ડમાં ભૂલ નીકળી બી જાય. આ રાત દિવસ ઉપકાર તારા યાદ કરો. રડ, ભૂલ માટે નહીં રડ. તું ભૂલ નહીં કરશે તો કોણ કરશે? કેવલીઓ કરશે? સિદ્ધ ભગવાન કરશે? અરિહંત ભગવાન કરશે? આચાર્ય ભગવાન કરશે? કોણ કરશે? તો દુનિયાને થોડી કોમેડી બી સપ્લાય તો કરવી જોઈએ કે નહીં, કે આમ ઊંચી વાતો કરે ને આમ નાની વાતમાં દુઃખ થઈ જાય છે એમ. અને હસવાનું. સો બ્યુટિફુલ. સો ફર્સ્ટ માઇન્ડફુલ બ્રીધિંગ, પછી પ્રસંગના પ્રાઇમરી કોઝ, એ સેકન્ડરી કોઝ, પછી યુ શો હાઉ યુ આર બીકમ અ વિક્ટમ. યુ આર નોટ ટુ બી બ્લેમ્ડ. મહેશ, તારો વાંક નહોતો, મારી મૂર્ખતાનો વાંક. એમ કિરણબેન કે મને નાની વાતમાં ખોટું લાગી ગયું અને મને એમ કે તું મને દુઃખી કરે. આઈ એમ નોટ બ્લેમિંગ યુ, આઈ એમ નોટ ઇવન બ્લેમિંગ માય સેલ્ફ, આઈ એમ જસ્ટ લાફિંગ. આઈ વોઝ અ વિક્ટમ ઓફ સ્ટુપિડ થિંકિંગ. બસ. હું જરા બીજા ટ્રેક ઉપર ગાડી ચાલી ગઈ હતી, એ હવે આવી ગઈ છે પાછી. પણ સમજો ઝઘડો જરા વધારે થયો હોય, આ તો નાનો થયો હોય તો આમ હસીને નીકળી જાય, પણ થોડું વધારે જામ્યું હોય અજયભાઈ તો આને સમજો એટલું આના મનમાં ભરાયેલું હોય કેમ આ કેનેડા નથી આવતો ને ન્યુયોર્ક નહીં આવ્યો ને આમ કેમ ને તેમ કેમ ને, એટલું બધું ભરાઈ ગયું હોય. હા, કે આમ ખાલી એલએની શિબિરમાં આવે, બીજે કશે નથી આવતો, આ બધા પૈસાનું શું કરવાનું છે, સાથે લઈ જવાનું છે, આ તે બધું. આ લોકો બધા ધર્મ ઘણું શીખેલા ને પાછું, એટલે બધું બોલવાનું બી એ લોકો પાસે ઘણું હોય. હવે યુ બોથ આર સિટિંગ ઓન ધ ટેબલ એન્ડ ફર્સ્ટ માઇન્ડફુલ બ્રીધિંગ અને પછી પ્રાઇમરી કોઝ, સેકન્ડરી કોઝ. તો બી બેન શાંત નથી થયા. આટલું ડિસ્કસ કર્યા પછી બી એવું બને. જો કેટલી વખત તો કાંઈ થયું જ ન હોય તો આફ્ટર માઇન્ડફુલ બ્રીધિંગ યુ કેન સે ઓકે લેટ્સ ડ્રિંક ધ કોફી એન્ડ ગુડ બાય. કાંઈ થયું જ નથી. પણ કોઈ વાર ન થયું હોય તો યુ ગો ટુ પ્રાઇમરી કોઝ, સેકન્ડરી કોઝ. એનાથી આગળ યુ હેવ ટુ સે તો કે નો, આઈ એમ નોટ બ્લેમિંગ યુ, આઈ એમ સેઇંગ દેટ આઈ વોઝ અ વિક્ટિમ ઓફ રોંગ થિંકિંગ. હા, એનાથી બી કોઈ વાર શાંત ન થાય. યુ નો, યુ એકચ્યુઅલી ફીલ દેટ યુ હેવ મેડ મી સફર. એવું બની શકે. તો ફોર્થ ઇઝ compassionate listening. Yes, beautiful. Compassionate listening. There are 3 types of listening, and I think I'll end fast now. 3 types of listening. 1, not listening. Pretending that you are listening. જેમ તમે હમણાં કરી રહ્યા છો તેમ. યુ આર પ્રિટેન્ડિંગ કે યુ આર લિસનિંગ ટુ મી, પણ હવે તમે વિચારો કે સારું જમવાનું કેટલા વાગે પચશે,
લોડ ક્યારે કરવાની ગાડી, કાંઈ રૂટ લેવાનું, ડિરેક્શન કોની પાસે લેવાની, શું કરશું, ઘરે જઈને શું કરશું વગેરે. બટ તમે પાછા આમ આમ કરો પાછા, એટલે યુ પ્રિટેન્ડ દેટ યુ આર લિસનિંગ. સો વન ફોર્મ ઓફ લિસનિંગ ઇઝ નોટ લિસનિંગ. સેકન્ડ ફોર્મ ઓફ લિસનિંગ ઇઝ સિલેક્ટિવ લિસનિંગ. તમે બોલો ને જે બોલવું હોય તો, આ ચકલી કે કાંઈક આવે તો ગમશે તો લખીશ, અને બાકી નહીં ગમે તો નહીં લખવું. સિલેક્ટિવ લિસનિંગ, જેટલું તમને ગમે એટલું જ પકડવાનું. તમારી વાઈફ કેટલું બધું બોલી, મુકેશ જો આમ નહીં કરતો, દોઢ ડાયો નહીં થતો, ધ્યાન રાખજે, આમ કરજે, આમ નહીં કરતો, બધા સાથે શાંતિથી વાત કરજે, એમ. તમારા ઘરે મેં વિડીયો રાખ્યો હતો, તે મેં ગઈકાલે રાતના જોયો એ. તમે શું શું ઇન્સ્ટ્રક્શન્સ એને અહીંયા આવતા પહેલાં આપી હતી, એટલે પછી મેં કીધું લાવ આઈ વિલ ટોક ટુ હિમ. હા, અને બોલે કોઈની ભૂલ થઈ હોય તો આમ કરજે, સેવા કરવી હોય તો કરજે, પણ બહુ દોઢ ડાપણ નહીં કરતો કે બિચારાને તમારી સેવા કરવી પડે એવું ના થઈ જાય, એક્સેટ્રા 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 એક્સેટ્રા. પણ મુકેશભાઈ ડીડ સિલેક્ટિવ લિસનિંગ. એ શોભનાને તો કચકચ કરવાની ટેવ છે, એને 2-3 ચીજ જેટલી ગમી એટલી જ પકડી. સિલેક્ટિવ. હા, ફ્રૂટ્સ બધું પડ્યું હોય ને, યુ સિલેક્ટ સમ ફ્રૂટ ઓફ યોર ચોઇસ. ચેરી પિકિંગ કહેવાય. ચેરી પિકિંગ એટલે કે ઝાડ નીચે બોર બહુ બધા પડ્યા હોય, એમાંથી જે સારા સારા બોર તમને લાગે ને ખાવા જેવા, એટલા જ તમે ઉચકો, બાકી છોડી દો. એવી રીતે કોઈકની વાતમાં, અરે શોભનાની વાતમાં ઠીક છે, પણ જ્ઞાનીની વાતમાં આવું ચેરી પિકિંગ નહીં કરતા. એનું અક્ષરે અક્ષરે પકડજો. જ્ઞાનીના શબ્દે શબ્દે અનંત આગમ છે, એમ 166માં કીધું છે. શબ્દે શબ્દે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી વાણી જિનેશ્વરની અને સદગુરુદેવની છે. અનંત અનંત ભાવ, જુદા જુદા મૂડ્સમાં તમે એક ચીજ સાંભળશો ને તમે જુદા જુદા અર્થ નીકળશે એમાંથી. અદ્ભુત. તમને એમ જ દર વખતે લાગશે આ વાત મેં સાંભળી જ નહોતી, આ વાત મેં વેર વોઝ આઈ, આટલું બ્યુટિફુલ વાત થઈ ગઈ, આ તો મારા પ્રોબ્લેમનું સમાધાન છે. એન્ડ આઈ ડિડન્ટ ઇવન લિસન ટુ હિમ દેટ ટાઈમ. યુ વર વોન્ડરિંગ. નંબર 1, નોટ લિસનિંગ. નંબર 2, સિલેક્ટિવ. જેટલું ગમે એટલું જ લેવાનું, એટલે તમારા અહંકારને ગમે એટલું જ લેવાનું, ને તમારા અહંકારને ચોટ લાગે એટલું એ તો બોલ્યા કરે, એની તો ટેવ છે, એમ કરીને છોડી દો. થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કમ્પેશનેટ લિસનિંગ. You are realizing that she is too much in pain. She's suffering. No advice she wants, no analysis she wants, no comments she wants, nothing. She just wants little relief. So what will you do? Compassionate listening. Compassionate listening એટલે સાંભળવું. Don't pretend to listen. You have to listen with love. કેટલા કે હા ચાલ બોલ, તારી જે બોલવું હોય તું બોલ. તમે ટીવી સામે જુઓ અને પેલીને કે બોલો, આ કમ્પેશનેટ લિસનિંગ છે. દાંડિયો જ પડશે તમારા ઉપર. ડોન્ટ પ્રિટેન્ડ દેટ યુ આર લિસનિંગ. ઇફ યુ હેવ કમ્પેશન ઇન યોર હાર્ટ તો લિસન. બોલ બોલ, શું તારી તકલીફ છે બોલ. ડોન્ટ પ્રિટેન્ડ, લિસન વિથ ધ સોલ પર્પસ ટુ ગીવ હર લિટલ રિલીફ. જસ્ટ લિસન. તમારા માટે બી હોય કમ્પ્લેન, આ તો એક્ઝામ્પલ મેં બીજાનું કીધું, તમારા માટે હોય કે એના માટે, બટ એક સ્વિચ દબાવી દેવાની. કમ્પેશનેટ લિસનિંગ મીન્સ નો એડવાઇઝિંગ. જસ્ટ લિસન. એન્ડ ઇફ શી આસ્ક અ ક્વેશ્ચન તો તમારી નો, આઈ હેવ ટુ ઓનલી લિસન. એમ ને, ઇફ શી વોન્ટ સમ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ પ્રસંગ, યુ ગીવ વોટ યુ નો, બાકી નો એડવાઇઝિંગ. જસ્ટ લિસન. બોલવાથી એનો બધો ગુસ્સો ઉતરી જાય એન્ડ યુ જસ્ટ વોન્ટ ટુ ગીવ હર લિટલ રિલીફ. થઈ ગયું, પ્રાર્થના કરીને છૂટા પડી જાઓ. એ શાંત થઈ જશે ને ઓટોમેટિકલી એને થશે કે ના, મારો વાંક બી હતો, મારો આમ બી વાંક હતો, મારું આમ હતો, આવશે. પહેલાં એને શાંત થવા દો. માઇન્ડફુલ બ્રિધિંગથી હમણાં શાંત થાય એવી છે નહીં, હમણાં એને બોલવા જ જોઈશે. તો તમે કમ્પેશનેટ લિસનિંગ કરી દો. હવે તમે જો એ બોલતી હોય તારે કહો તું બોલને, એક કાનથી સાંભળું ને બીજા કાનથી કાઢી નાખું તો ઓર ઉકલશે પાછી. તો કે ના ના, આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ યુ. I want to know why you are suffering. I want to give you some relief. This is love. See, તમે રિલેશનશિપ સુધારવા બેઠા છો, નહીં કે તમારો ઝંડો લગાવવા માટે કે હું તારા કરતાં હોશિયાર છું ને હું તારી જગ્યાએ હોત ને તો આવું નહીં કરત. એક દાંડિયો મળશે પાછો. તો એ કહેશે તમે મારી જગ્યાએ હોત ને તો ખબર પડે. મને લોકો એમ કહે, હું કોઈ થોડી એડવાઇસ આપું ને તો કે બાપા તમે મારી જગ્યા હોય ને તો ખબર પડે. મેં કીધું નથી, એ જ સુખ છે.
હસબન્ડ વાઈફમાં કંઈ ઝઘડા હોય તો મેં કીધું આમ આપણે નહીં કરવું જોઈએ, આપણે થોડું ગ્લેડ એક્સેપ્ટન્સ કરવું, થોડું જતું કરવું. બાપા તમે અમારી જગ્યા પર હોય તો ખબર પડે, તમે એક દિવસ જીવી નહીં શકો એની પાસે તો તું માં સતી છો બા કે તો આની સાથે આખી જિંદગી જીવી. કમ્પેશનેટ લિસનિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, ઇટ્સ સો બ્યુટિફુલ. Number 1, the purpose is only to give relief. Listening and not pretending to listen, number 1. Number 2, the purpose is to give relief. No advising. She should feel that you are loving him, her. Nourishing the relationship. Both. સૌથી વધારે you have to be well equipped. સમજો તમારા માટેની જ વાતો ચાલતી હોય કે તારા કારણે દુઃખી થાય, તારા સ્વભાવના કારણે બધા આવીને તારી કમ્પ્લેન કરી જાય છે મારી પાસે, આમ ને તેમ ને. કમ્પેશનેટ લિસનિંગ વખતે યુ હેવ ટુ બી વેલ ઇક્વિપ્ડ. પેલા બંબાવાલા હોય ને, ફાયર બ્રિગેડવાળા, એ લોકો ફાયરમાં ઘૂસે બળવા માટે. દે આર વેલ ઇક્વિપ્ડ. કોઈને બચાવવા જતાં તમે બળી ના જાઓ પાછા. તો કોઈ વાર છે ને આપણે આમ બહુ શાંત હોઈએ પણ એની વાત સાંભળીને આપણે ઉકળાટ થઈ જાય. એમ આવું કર્યું હતું તારી સાથે? એમ નહીં, બંબાવાલા બનજો તમે. તમારે તો બલવાનું નહીં અને એને બચાવવાની, એમાં સાથે તમે બલવા નહીં લાગતા પાછા. સો યુ હેવ ટુ બી વેલ ઇક્વિપ્ડ. સી, ઇફ યુ લિસન ટુ યોર ગુરુ નો, યુ વિલ નેવર નીડ અ સાયકેટ્રિસ્ટ ઇન લાઈફ. શું છે આ? ઇફ સંતો અને ભગવંતો જો આપણા રિલેશનશિપ સુધારવા માટે આટલું સુંદર માર્ગદર્શન આપી શકે તો આનાથી વધારે શું સાયકેટ્રિસ્ટ કહેવાનું છે? તમારે માત્ર વિતરાગનું માનવાનું, વિતરાગ માર્ગે આગળ વધવાનું, એન્ડ યુ વિલ રિયલાઇઝ કે તમારા જીવનમાં સુખ શાંતિ છે. તમે એનામાં કંઈક બીજું જ જોઈ શકશો. સ્ત્રી સિવાય તમે કંઈ જોઈ શકશો અને એ છે શુદ્ધાત્મા, ભગવાન આત્મા. તે દિવસ તમને એમ થશે કે હા, આજે હું માર્ગમાં સ્થિત થયો, કારણ કે મંદિર ચાલતું ચાલતું તમારા ઘરે આવી ગયું. અત્યાર સુધી તમે ચાલતા ચાલતા મંદિર, અને જવું જ પડે ચાલતા એટલે ગાડીમાં ઓફકોર્સ, પણ હવે મંદિર આવી ગયું. હવે યુ કેન સી સમથિંગ બિયોન્ડ હર બોડી. અને પછી તમારી સુખની વ્યાખ્યા બદલાય, તમારી પ્રેમની વ્યાખ્યા બદલાય, અને યુ કેન સી ધ ગ્રેજ્યુઅલ ચેન્જીસ ઇન યુ. સો યુ હેવ ટુ બી વેરી સ્કિલફુલ બાય પીસ ટોક, ડાર્લિંગ, 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 by this Friday meeting, let's call it Friday meeting. And number 3, by your peace treaty, which we are going to do in another 45 minutes. 3 peace talk. Number 1, the peace talk. Number 2, the Friday peace meeting. And number 3, the peace treaty. So that we'll do. એટલું તમે સમજી લો કે 3 પ્રકારની સૃષ્ટિ છે. એક આ બાહ્ય સૃષ્ટિ, બાહ્ય જગત. બીજું સ્વપ્ન જગત. સ્વપ્નની અંદર તમે ખબર છે ને તમે ક્યાં રહેતો, એકદમ જુદું. અને ત્રીજું મનોસૃષ્ટિ, વિકલ્પો, ડે ડ્રીમિંગ. પેલું નાઇટ ડ્રીમિંગ, આ ડે ડ્રીમિંગ, અને પેલું આ સૃષ્ટિ. મનોસૃષ્ટિમાં આપણે વધારે જીવીએ છીએ અને આ મનોસૃષ્ટિના કારણે આપણે બહુ રાગ દ્વેષ થાય છે. એ કાઢતા આવડવું જોઈએ. My famous and maybe the last દ્રષ્ટાંત I should give. એક વ્યક્તિ એક બાકડા ઉપર બેસે છે. એનો નેચર એટલો બધો ફ્રેન્ડલી નહીં, બહુ રિઝર્વડ, ઇન્ટ્રોવર્ટ, મીંઢો. હી વુડ નોટ એક્સપ્રેસ વેરી ફાસ્ટ. એવા અમુક પ્રકારના લોકો હોય, ઇન્ટ્રોવર્ટ બહુ હોય, અથવા મીંઢા હોય, અથવા નોન ફ્રેન્ડલી હોય, તે રીતે બેસે છે બાકડા ઉપર. અથવા કે કોઈ છે જ નહીં મારા જીવનમાં જેની સાથે હું વાતો કરી શકું વગેરે. એક છોકરી આવીને બેસે છે, સારું મજાનું સ્કર્ટ પહેરીને, રેડ સ્કર્ટ પહેરીને આવી હતી, અને વ્હાઈટ મોટા મોટા પોલકા ડોટ્સ હતા એના ઉપર. તમારી આંખ સામે આવી ગઈ પેલી સ્ત્રી? હા, આટલું ડિટેલમાં હું ડિસ્ક્રિપ્શન કરું તો આવે જ ને. અને એ બેટી છે અને પેલાને થાય કે લાવ હાય હલો થોડી ફ્રેન્ડશીપ વધારીએ એની, પણ પાછું વિચારે કે ના ના, કોઈ વાર હું બોલવા જાઉં અને એને મન ન હોય તો, અથવા તો મને કહી દે કે આઈ ડોન્ટ ટોક ટુ યુ, તો આમ તો તેમ તો આમ તો તેમ તો, બહુ સંકલ્પ વિકલ્પ કર્યા પછી ફાઇનલી ડિસાઇડેડ કે ના, આપણે ફ્રેન્ડશીપ કરવી જ છે એની સાથે. એટલે તરત આ બાજુ જોયું તો પેલી ઉઠીને ચાલી ગઈ હતી. ઈચ્છા
અપૂર્ણ રહી, અધૂરી રહી, ઈચ્છા એની પૂરી નહીં થઈ. કોન્શિયસ માઇન્ડમાં જે બધું ચાલતું હતું બધું જ સબકોન્શિયસમાં ચાલ્યું ગયું. ઇટ વેન્ટ અંડરગ્રાઉન્ડ. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ વેન્ટ અંડરગ્રાઉન્ડ. કોન્શિયસ માઇન્ડમાંથી નીકળી ગઈ હોય તો તમને એમ લાગે કે આપણે હવે આવા વિચારો આવતા નથી, હવે આવા ખરાબ વિચારો આપણે આવતા નથી, પણ એકચ્યુઅલી ઇટ હેઝ ગોન અંડરગ્રાઉન્ડ. ઓકે. પછી બિચારો દુઃખી દુઃખી નીકળો બહાર, દુકાનમાંથી, શોપિંગ મોલમાંથી બહાર નીકળ્યો. લગ્નનો વરઘોડો જતો હતો. વરરાજા હાથી ઉપર હતા. વરરાજા હાથી ઉપર હતા. આના બિચારા લગ્ન થાય નહીં. સ્ટીલ થિંકિંગ એન્ડ સ્ટીલ લુકિંગ, સ્ટીલ સર્ચિંગ. હા, ટિપિકલ અમેરિકન વર્ડ્સ, સ્ટીલ સર્ચિંગ. 2005થી કેટલા લોકોને જોઉં સ્ટીલ સર્ચિંગ. 2011 થઈ ગયા. બધું કબરમાં પહોંચે એની પહેલાં કંઈ કરજે બાપા. સ્ટીલ સર્ચિંગ. પણ એને આને જોઈને તો કે હાઉ લકી હી ગોટ અ પરફેક્ટ મેચ એન્ડ હાઉ લકી ઇઝ. ક્યારે એવો અપૂર્વ અવસર આવશે કે જ્યારે હું એ હાથી ઉપર ચડીને લગ્ન કરવા નીકળી. અને બિચારા એને વિચાર્યું ને પછી પાછો રોડ ક્રોસ કરીને ચાલ્યો ગયો ઘરે. સૂઈ ગયો. ડોરબેલ ઉઠે છે બહારનું ખોલવા માટે. તમારી જેવું બધું રિમોટ કંટ્રોલ નહીં ને એને ત્યાં કે આમ કરીને ખુલી જાય. તો નીચે ઉતરે છે, દરવાજો ખુલે છે. કોનો તો ખબર છે? એક ફિમેલ હાથી વિથ અ રેડ સ્કર્ટ, પોલ્કા ડોટ્સ. આવું વિચિત્ર કેમ? એની જે બે અતૃપ્ત ઈચ્છાઓ હતી ને એ અંદર ભેગી થઈ ગઈ સબકોન્શિયસ માઇન્ડમાં. એક પેલી સ્કર્ટવાળી છોકરી અને બીજી પેલો હાથી, એ બંને મિક્સ થઈ ગયા અંદર. અને આવું વિચિત્ર થવા લાગશે જો તમે મનોસૃષ્ટિ તમારી પાવરફુલ બની ગઈ તો. સબકોન્શિયસ માઇન્ડ આઈ એમ સેઇંગ it has to be very pure. You are only working on your conscious mind. And the subconscious mind, and rather subconscious and unconscious, આ બધા અપવિત્ર રહે છે. So a lot of rituals you do, and while you are performing the rituals you are very much occupied and engaged, and so you feel કે અમને કોઈ હમણાં ખરાબ વિચાર આવતા નથી, પણ તમારું સબકોન્શિયસ બહુ ગંદુ છે. See, 3 layer. એક બેઝમેન્ટ, એક લિવિંગ રૂમ અને એક કોર્ટયાર્ડ. તમારા ઘરમાં આ 3 ચીજ છે. હવે બને છે એવું કે કોર્ટયાર્ડ પછી પેલી વોલ હોય અને વોલ પછી નેબર છે, બરાબર? હવે એક મરેલું ઉંદર એક કોર્ટયાર્ડમાં પડ્યું છે અને કોઈ ગેસ્ટ આવે છે. તમને થાય કે મરી ગયા, હવે પેલા ગેસ્ટ આવે છે ને, જલ્દી આ લઈને બાજુ પર ફેંકો. ક્યાં ફેંકવી જોઈએ તારે આ ઉંદર? તો કે બહાર, કોર્ટયાર્ડની બહાર જે ગાર્બેજ છે એ ત્યાં ફેંકવું જોઈએ. એને બદલે તમે ફેંક્યું લિવિંગ રૂમમાં સોફા નીચે નાખી દીધું, દેખાય નહીં એવી રીતે. એમ કે હવે આ ગેસ્ટ આવ્યા છે ને અત્યારે ટાઈમ નથી, પણ પહેલાં તો કોર્ટયાર્ડમાંથી નીકળીને લિવિંગ રૂમમાં આવ્યા, તો તમે જલ્દી લિવિંગ રૂમમાંથી પેલો મરેલા ઉંદરને કાઢી ને બેઝમેન્ટમાં ફેંકી દીધું. એટલે હવે પહેલાંને ખબર પડતી નથી, હવે દેખાતું બી નથી, વાસ બી નથી આવતી, પહેલાંને ખબર બી પડતી નથી. શું કર્યું? કોર્ટયાર્ડમાંથી અને લિવિંગ રૂમમાંથી. હવે તો તમે ભૂલી પણ ગયા કે બેઝમેન્ટમાં પેલો મરેલો ઉંદર ફેંક્યો છે તમે જ. અને હવે શું થયું? થોડા દિવસમાં ઘરમાં વાસ આવે છે. તમને ખબર પડતી નથી કે આ વાસ ક્યાંથી આવે છે, બિકોઝ યુ હેવ ટોટલી ફોરગોટન કે તમે જ પેલું સડેલું મરેલું ઉંદર નાખ્યું છે. એમ ખરાબ વિચારોને આપણે કોર્ટયાર્ડમાંથી એટલે કે જીભમાંથી મનમાં એટલે કે લિવિંગ રૂમમાં ફેંકીએ છીએ, અને લિવિંગ રૂમમાંથી સબકોન્શિયસ માઇન્ડમાં ફેંકી દઈએ છીએ. અને બહાર બધું ક્લીન દેખાય છે. એટલે ગેસ્ટને બધાને એમ લાગે બહુ સારું, હવે તો તમે સફેદ કપડામાં આવી ગયા, હવે તો તમે આટલા સત્સંગ કરો છો, આટલી ભક્તિ કરો છો, આટલું ધરમપુર જાઓ છો, તમારું કોર્ટયાર્ડ બહુ ક્લીન થઈ ગયું છે. તમારું બોલવાનું તો એટલું અદ્ભુત છે બધું. આટલી સરસ રિટ્રીટ કેવી રીતે થઈ સુષ્માબેન? આટલી સરસ રિટ્રીટ કેવી રીતે થઈ? ગુરુ કૃપા. શું બોલવાનું? તમારું કોર્ટયાર્ડ તો ફેન્ટાસ્ટિક છે. તમારું લિવિંગ રૂમને ચેક કરો કે એની અંદર તો એમ નથી ને કે અરે અમે બે જેના લીડર હોય તે રિટ્રીટ તો સારી જ જાય ને. એવું લિવિંગ રૂમમાં નથી ને, એટલે કે મનમાં, ટંગમાં નથી, મનમાં નથી ને. કોઈ વાર મનમાં પણ ન હોય, પણ સબકોન્શિયસમાં નથી ને. તો કે બાપા એ કેવી રીતે ખબર પડે? તો કે યસ, વેન સમવન પ્રેઝિસ યુ, કેટલા તમને ગલગલિયા થાય છે જોઈ લો. અચ્છા, કિચનનું કોણ સંભાળ્યું છે?
કિરીટભાઈ એટલે કોણ? હા, કિરીટ મહેતા, રાઈટ. હવે કિરીટ મહેતાએ કિચન સંભાળ્યું હોય અને સમજો આ સ્મૃતિ ઈરાનીને ખબર નથી, સોરી સ્મૃતિ શું છે, ભટ્ટ છે, શું છે, જે બી હોય તે શું, વોટ ઇઝ ધેર ઇન ધ નેમ. તો અમે સ્મૃતિ ઈરાની સાથે 10 વર્ષ રહ્યા હતા ને, એટલે યાદ રહી ગયું છે પેલું તુલસી શું શું ક્યુંકી, હા ક્યુંકી સાસ, તમે ન જોયું? જન્મ ગયો તમારો. ઓકે, તો હવે she does not know, she only knows and she only knows little bit of everything. So she feels કે ઇવેન્ટ હેડ સુષ્માબેન છે તો ખાવાનું બહુ સરસ હતું, આવું તો અમે કશે ખાધું નથી, એટલે એ આવીને તમારા વખાણ બહુ કરે છે. બટ યુ નો કે યુ હેવ નોટ ડન એનીથિંગ ઇન ધ કિચન ડિપાર્ટમેન્ટ. કિચન ડિપાર્ટમેન્ટમાં બધું કર્યું હોય કિરીટભાઈ, પણ તમે સાંભળો છો, તમને બિલકુલ ખુશી થાય, તમને માન થાય, અહંકાર થાય, તમારા પોતા માટે થાય. એ ભલે તમારો વખાણ કરે છે, પણ યુ નો કે તમે કંઈ કર્યું જ નથી કિચનનું, તમને કંઈ જ ખબર, ખાવા બેઠા એટલું જ, એના સિવાય બધું આને કર્યું, તો તમને અહંકાર થાય નહીં. અને જ્યારે તમને ઇવેન્ટ હેડ તરીકે કોઈ વખાણ કરે ત્યારે તમને આ જ વિચાર આવવો જોઈએ, મેં ક્યાં કંઈ કર્યું છે, ભગવાને જ કર્યું છે. તો મને અહંકાર બી કેવી રીતે આવે, મને ગલગલિયા બી કેવી રીતે થાય મને, તો પછી તમારા બેઝમેન્ટમાં બી ઉંદર નથી, કોર્ટયાર્ડમાં તો નથી, ટંગમાં તો નથી, જીવનમાં તો નથી, બાહ્ય જીવન, તમારા લિવિંગ રૂમમાં પણ નથી, એટલે તમારા મનમાં બી એવા ખરાબ વિચારો નથી, પણ તમારા અભિપ્રાયમાં કે તમારા માન્યતામાં કે તમારા બેઝમેન્ટમાં બી આ કરતા બુદ્ધિ નથી કે મેં કાંઈ કર્યું છે. તમને એક્ઝેક્ટ કિરીટભાઈના વખાણતા તમે સીધું એને શું કહેશો? ઇફ યુ રિયલી વોન્ટ ટુ થેન્ક સમવન ફોર ફૂડ, હી ઇઝ ધ રાઇટ પર્સન. એન્ડ વેન સમવન પ્રેઝિસ યુ ફોર ધ રિટ્રીટ, યુ હેવ ટુ સે, ઇફ યુ રિયલી વોન્ટ ટુ થેન્ક, બિલકુલ તમે અપ્રામાણિક નહીં રહો, બિકોઝ યુ નો યુ હેવ નોટ ડન એનીથિંગ, યુ આર નોટ એલિજિબલ ટુ ઇવન ટેક વન બિટ ઓફ ધ પ્રેઝ. બરાબર છે કે નહીં? જેમ બીજાએ કર્યું હોય તો તમને એમ કહેવું જ જોઈએ કે મેં નથી કર્યું, એમને કર્યું છે. યુ જસ્ટ સે કે થેન્ક યુ એમ ના કહેવાય, તેમ એમ કહેવાનું, હા ધીસ ઇઝ ધર્મ. હાઉ ડુ અન્ડરસ્ટેન્ડ? ઇટ્સ સો બ્યુટિફુલ. પેલું તમારા રૂમમાં હીટર છે, બહુ ઠંડી છે ને હીટર છે, તો હીટર ઓન કરો તો શું થાય? ઠંડી હવા બધી બહાર જાય અને ગરમ આવી, હા એમ તમે થાક્યા છો એની આ નિશાની છે. કોઈ બહારથી હવા આવતી નથી, અંદર જે હવા હોય, મેં કીધું ઠંડી હવા બહાર જાય અને ગરમ હવા અંદર આવે, તમે હા પાડી. એટલે નેમી કહેતો હતો કે બાપા બહુ લંબાવતા નહીં, પછી બધું ઉપરથી જાય છે. ના, શું થયું? તમે હીટર ઓન કર્યું, તમારા રૂમમાં જે ઠંડી હવા હતી ઇટ ટર્ન્સ ઇન્ટુ ગરમ હવા. ઠંડી જાય છે અને ગરમ આવે છે એમ નથી. ચાલો એસી, હા અમે એસીમાં જ વાત કરીએ, અમે હીટર જેવો શબ્દ વાપરીએ જ નહીં ત્યાં ઇન્ડિયામાં. ગરમી લાગે છે, બારીઓ બંધ કરો, દરવાજો બંધ કરો. કેમ? એસી ચાલુ કરવું છે, એસી ઓન કરો. હવે બહારની હવા સાથે તો કોઈ સંબંધ નથી તમને, અને અંદર કેવી હવા છે અત્યારના? ગરમ. એસી ઓન કરો તો શું થાય છે? અંદરની હવાનું શું થાય છે? ગરમ હવા ઠંડી થાય. એમ ગુરુ તમારી ક્રોધની એનર્જીને જ પ્રેમની એનર્જીમાં બદલે છે. ક્રોધને કાઢે છે એમ નહીં, આ તો ખાલી બોલવાનો વ્યવહાર છે કે મારો ક્રોધ કાઢે છે. ક્રોધ કાઢવાનો ન હોય, ખાલી એસી ઓન કરવાનું હોય કે જેથી ક્રોધની હવા જ પ્રેમની હવા થાય. એટલે તમે જેટલા વધારે ક્રોધીને ગુરુ જ્યારે તમારો પર કામ કરશે એટલા જ વધારે પ્રેમી બની જશો તમે, છે કે નહીં? જેટલા મીંડા તમારી પાસે વધારે હોય, એક એકડો મૂકો એટલે તમે મિલિયનેર બની જવાના. એટલે આપણા શાસ્ત્રમાં એક ટર્મ છે કર્મેસુરા ધર્મેસુરા. જે બહુ કર્મેસુરા હોય ને એ જો બદલાય ને, ભોગની વાસના બધી પ્રેમમાં બદલાય, સેવામાં, સાધનામાં. તમારું જ ઇન્ટેલેક્ટ જે સંસારનું આયોજન પ્લાનિંગ કરતું હતું તે હવે શ્રી સંઘનું પ્લાનિંગ કરે, મિશનની સેવા કરે. એવરીથિંગ ટર્ન્સ, યોર હેડ, યોર હાર્ટ એન્ડ યોર હેન્ડ્સ. હેન્ડ્સ નવરા પડે તો મેડિટેશન, અને નવરા ન હોય તો સેવા.
You can understand that, right? Either if it's working, it is doing seva. If it's not working, it is meditating. Hands, head, planning for the welfare of mankind. And heart, all emotions turn into devotion. You realize there is nothing like hell and heaven. You were creating a hell, and now with this art of mindfulness and skillfulness, everything is changing. Everything is changing, and you can feel કે તમે જન્નતમાં જ રહો છો. હવે તમને થાય કે મારા કર્મના ઉદયમાં ફેર પડ્યો હશે, કારણ કે સાલા કોઈ અંતરાય કર્મ નડતા નથી, કોઈ ચીજ નહીં, તમે ગુરુ કૃપામાં છો. તમને અત્યારના બધા જ કર્મનો ઉદય છે, જ્ઞાનાવર્ણ્યનો બી ઉદય છે, પણ તમને બીજું યાદ જ નથી કરવું ભગવાન સિવાય. અને એટલો જ્ઞાનનો સંયોક્ષમ છે કે ભગવાન યાદ કરવા હોય તો થાય. તમને આખું લેક્ચર યાદ નથી ને, પણ એ કરવાનું બી નહોતું. તમે જો ફાઇનલી ઇફ યુ હેવ રિયલાઇઝ આ જ સત્ય છે, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, આટલું યાદ રહી ગયું, પતી ગયું. Are you understanding? See the whole difference. You had 3 options, and this is the last thing, and then I end reading a last paragraph, and then we go towards the peace treaty. So last thing, you have 3 options. Beautiful 3 words in Gujarati. Vaman, દમન, શમન. તમારા છોકરા કંઈક થાય ને એના નામ પાડવા હોય તો સારા છે. હા, કેટલાક લોકો એવા પકડે જે પ્રેગ્નન્ટ વુમેન અહીંયા બેઠી હશે, શમન ઇઝ અ ગુડ નેમ ફોર માય કિડ. નો, અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ. 3 ઓપ્શન્સ યુ હેવ. વમન, દમન, શમન. વમન એટલે એક્સપ્રેસિંગ, દમન એટલે સપ્રેસિંગ, અને શમન એટલે dissolving, sublimating. Sublimate, you know, right? Camphor you have seen? Camphor, કપૂર. કપૂરને બાલો એટલે સોલિડ છે camphor. તો સોલિડમાંથી શું બને? લિક્વિડ. લિક્વિડમાંથી શું બને? ગેસ. પણ camphor is a sublimate. એટલે એનું શું થાય? સીધું સોલિડમાંથી ગેસ, નો લિક્વિડ. મીણબત્તી હોય તો સોલિડમાંથી મોલ્ટન વેક્સ થાય અને એમાંથી પછી ગેસ થાય. પછી સબ્લિમેટ ડાયરેક્ટલી ફ્રોમ સોલિડ ટુ ગેસ વિધાઉટ એની રેસિડ્યુ. રાખ હોય એટલે તો આપણે દીવો કરીએ ત્યારે એની સાથે કપૂર બાલવાનું કીધું છે. જૈનોમાં એ વિધિ છે, આરતી થઈ જાય પછી દીવો હોય, દીવાની પ્લેટની અંદર કપૂર બાલે. હે પ્રભુ, મારી વાસના આવી રીતે બલી જાય, અને બલી ગયું છે એની કોઈ પ્રૂફ બી ના રહે. નો રેસિડ્યુ લેફ્ટ. Nothing, sublimate. So now you have 3 options. Somebody has offended you. Jyoti, somebody has offended you. You have 3 options. હું નથી આપતો. સાયકોલોજીસ્ટ તમને 3 ઓપ્શન આપે, હું તમને એક જ આપું છું, આ જ કરવાનું. પણ સાયકોલોજી જ્યારે એનાલાઇઝ કરે છે ત્યારે 3 આપે છે. સાયકેટ્રિસ્ટો એ 3 ઓપ્શન આપશે: વમન, દમન, શમન. કાં તો ગુસ્સો કરી નાખો, વમન, વોમિટ ઇટ આઉટ, અને બીજાનું બગડે એવી રીતે. બીજું ઓપ્શન છે દમન, સપ્રેસ ઇટ. ત્રીજું શમન. આઈ એમ ગિવિંગ યુ ઓનલી ધીસ ઓપ્શન, પણ દે અકોર્ડિંગ ટુ ધ સાયકોલોજી, મનોવિજ્ઞાન, દે આર 3 ઓપ્શન. નંબર 1, વોટ? વમન. વમન એટલે ગુજરાતીમાં અભિવ્યક્તિ, એક્સપ્રેશન. તમને ગુસ્સો આવ્યો, તમને ગુસ્સો આવ્યો હોય તો બોલાય નહીં. હવે શું બોલવું જોઈએ? ગુસ્સો. See, you can't get tired, huh? You have to answer. It's the last bit now. ગુસ્સો ઊભો કર્યો. See, after the retreat also તમે જો ગુસ્સો આવ્યો, એટલે ગુસ્સો હતો ન્યુયોર્કમાં, તે લોસ એન્જલિસ આવ્યો. લોસ એન્જલિસમાં તમારી અંદર આવ્યો. ના, તમને એટલી વાત સમજાય છે ને કે કોઈ બી ઘટના બહાર બને છે અને ગુસ્સો તમે ઊભો કરો છો બાય રોંગ થિંકિંગ. ફોર્મેશન છે, ઇટ ઇઝ નોટ કમિંગ. એ બોલવાનો ખાલી વ્યવહાર છે. ગુસ્સો આવ્યો, એકચ્યુઅલી ગુસ્સો ઊભો કર્યો, એન્ડ યુ આર રિસ્પોન્સિબલ ફોર ઇટ. હવે ગુસ્સો ઊભો થઈ ગયા પછી 3 ઓપ્શન્સ છે: વમન, દમન, શમન. કયો લેવો પહેલાં? વમન લઈ લે પહેલાં, સૌથી ઇઝી છે. ગુસ્સો આવ્યો, આ ઘટના બની, એના કારણે ગુસ્સો ઊભો તમે કર્યો. આ એનર્જીને તમે બહાર જવા દો.
બહિર્મુખ, એક્સ્ટ્રોવર્ટ ટુવર્ડ્સ ધી ઓબ્જેક્ટ, તો આ કહેવાય વમન. આ બેન કંઈ ગાતા નથી કે અને આ ક્રોધનું ફોર્મેશન મારા સ્વભાવ અનુસાર, પ્રકૃતિ અનુસાર, ટેવ અનુસાર થયું. હા, મને ખબર હતી, તમારા માટે હું આખું રિવાઇઝ કરું છું. હવે ટેવ અનુસાર મને એમ થાય કેમ બધા બરાબર કરતા નથી. અરે ધર્મ કરવા આવ્યા છો ને આમ ટેલકા મારો છો બધા. હા, ટેલવા આવ્યા છો અહીંયા, સિન્સિયર કેમ નથી? એટલે આ ફોર્મેશન. હવે મારી પાસે 3 ઓપ્શન છે. શું કરવું છે? આ ક્રોધનું, અક્રોધ છે, શું કરવાનું છે? વમન, શમન, દમન. પહેલાં હું વમન કરી. વમન કરવું હોય તો જેની ઉપસ્થિતિમાં, જેના કારણે, ઇન ધ સેન્સ કે જેના નિમિત્તથી મને આ ક્રોધ જાગ્યો, that energy goes towards this. So either I'm thinking bad about that person, or I'm speaking rudely, or I'm doing something, કોઈ activity, but anything, but it is going towards it. આ કહેવાય અભિવ્યક્તિ, એક્સપ્રેશન ઓર વમન. હવે એ નહીં ચાલે. હજી ક્રોધની ઉત્પત્તિ થશે તમારામાં, પણ હવે તમે વમનના માર્ગે નહીં જાઓ. તો ધ ક્વિક ઓપ્શન ઇઝ દમન, સપ્રેસ ઇટ, દબાવી દો. એટલે એ શક્તિ, જે નેગેટિવ શક્તિ, નેગેટિવ એનર્જી ઊભી થઈ છે, એ ન તો ડિઝોલ્વ થાય, ન તો બહાર ટ્રાવેલ કરે, એ ત્યાં જ લટકીને રહે ઇન યોર સબકોન્શિયસ માઇન્ડ. એન્ડ દેટ ઇઝ ટુ બેડ. બિકોઝ હવે એવું થશે, ઘડી ઘડી તમને યાદ આવશે. હવે તમે બોલો, મુકેશભાઈ બોલે કે ભાઈ મેઘલબેને બહુ સરસ કહ્યું. હવે છોડો રે મેઘલની વાત, છોડો હવે તમે. અગેન મને પહેલું પ્રસંગ યાદ આવે. સી આ દમન કરેલું હોય ને, તો અથાણું જેમ તમે દરરોજ થોડું થોડું ખાઓ ને, એમ દરરોજ તમે એનો વિચાર કરીને થોડો થોડો દ્વેષ ઊભો કરશો. હવે તમે એની વાત જ નહીં કરો, વાત નહીં કરો તો સારું. હવે જરાક દિલીપભાઈના વખાણ કરે એટલે ગિરીશભાઈ, હવે દિલીપભાઈની વાત નહીં કરો એટલું જ સારું. કારણ પેલો દમિત ક્રોધ છે. કંઈ બોલ્યા નથી, બોલ્યા તમને કાંઈ? તમે કાંઈ બોલ્યા છે? નહીં. બધું એક્ઝામ્પલ છે, ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. તો દમન કરેલું હોય ને, એ ઘડી ઘડી તમને યાદ આવશે. કચુંબર આજે જ બનાવો, આજે જ ખાઈ લો, અને નહીં તો ફેંકી દો. અથાણું બનાવો અને 1 વર્ષ ચલાવો. એવી રીતે તમે ઘડી ઘડી એ પ્રસંગને યાદ કરશો અને થોડો થોડો દ્વેષ વધારશો. એટલે દમન ઇઝ લિટલ ડિફિકલ્ટ. અને દમનમાં એવું હોય, થોડા ટાઈમ સુધી કંઈ જ નહીં, શાંત સરોવર, પછી જ્વાલામુખી. જેને બહુ દમન કર્યું હોય એને થોડો ટાઈમ સુધી કંઈ નહીં બોલે, અચ્છા સોરી મારી ભૂલ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ, બેન કે મારી ભૂલ થઈ હોય તો મિચ્છામી, હું શીખીશ, હું જરૂર શીખીશ, શુદ્ધ ભક્તિ મારી વધે નેમી જેવી. એવી મધુર મધુર વાતો કરે અને અંદર થાય કે આખો દિવસ મારા ઉપર જ આ બધો સિતમ. કોઈ સિતમવાળું સોંગ ગાઓ ને. शायद उनका आखिरी हो ये सितम, हर सितम ये सोच कर हम सह गए. બસ 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 બેન, રડવું આવી જશે એમને. એકલા એકલા બેસો એટલે રડવું આવે. આ બધું દમિત. કેમ ભક્તિમાં દર વખતે કોઈ એટલાને રડવું જ આવે? બહુ સપ્રેસ કર્યું હોય ને, દમન. So sometimes you feel, why Bapa in your presence I just start crying? Not that I'm a strong person, I don't cry. No, it's not bad, but you have to listen to that cry also. કે બહુ સપ્રેસ કર્યું છે. તો when you fall in love, when love oozes out, that suppressed anger also comes out. So just take it, just be sakshi, just be a witness to it. કે all the negativity is going away. So that is also good. આઈ એમ ટેકિંગ ઇટ પોઝિટિવ. જ્વાળામુખી થઈ જાય 5-15 વખત તો કંઈ કાંઈ નહીં, મારી ભૂલ છે હું સુધરીશ, મારી ભૂલ છે સુધરીશ. અને એક દિવસ જ્યારે ફાટે ત્યારે ચંડી, દુર્ગા અને ત્રીજી કોણ? કાલીમાં. હા, 3 સાથે જાગે તમારી અંદર. એ વાલ છૂટા હોય તો બેન આમ આપણે આમ ઊભા થાય એની સાથે આપણે થાય. હા, ઓલે બાંધી લે છે બેન, એમ સુધરે ખરા જલ્દી, સાંભળતાની સાથે સુધરી જાય, એ સારું. હા, એવું થાય. અથવા તો શું થાય ખબર? ગુસ્સો આની પર હોય પણ કરાય, તમારા બોસ તમને ફાયર કરે છે કે ધીસ ઇઝ ધ લાસ્ટ વોર્નિંગ આઈ એમ ગિવિંગ, અને આવું બધું હું ચલાવીશ નહીં. ગુસ્સો કરી શકાય એના ઉપર? હા, જીવવું છે કે નહીં યુએસમાં? હા, એના પર ન થાય. એટલે તમારો ગુસ્સો દમિત થાય, બિકોઝ યુ કાન્ટ એક્સપ્રેસ ઇટ. હવે એ ગુસ્સાનું કરવાનું શું? તો કે તમારાથી જે નબળું હોય ને એના ઉપર કાઢવાનું. કોણ છે તમારાથી નબળું ઘરમાં? બોલી લો, જે તમને લાગતું હોય તો બોલો.
હા, શું એક જ શબ્દ બોલો ને, શોભના. એટલે પછી આની જરાક કાંઈ ભૂલ ઉપર બધો ગુસ્સો એના ઉપર નીકળે. હવે ગુસ્સો શોભનાને આવે છે. હવે શોભના કહે કે મારાથી નબળું કોણ છે? તમારાથી નબળું કોણ છે? કોઈક તો હશે ને આ સંસારમાં. કોણ છે? છોકરાઓ. લે, આ તમારો મોટો ભ્રમ છે, પણ ઠીક છે, આગળ ચલાવે. તો એને થાય કે આ નહીં, કોઈ ભૂલ ઉપર થોડું ફાયર કરી નાખો. હવે આ પણ એની મમ્મીને કંઈ કહી શકતો નથી, બિકોઝ બહુ વિનય છે છોકરામાં, બહુ વિનયવાળા છોકરા. હવે આ ગુસ્સાનો બિચારો કરે શું? તો એનાથી નબળા હવે એ ફૂટબોલ રમવા ગયો. હવે ફૂટબોલમાં જે એનાથી નબળો છોકરો એ ધડાક એના ઉપર બોલ ફેંકશે. સી હાઉ ધ ગુસ્સો ગેટ્સ ટ્રાન્સફર. નબળા. હવે ફ્રેન્ડ્સમાં બી હોય ને, બિકોઝ સમવન બુલી સમવન, એવું ઓલવેઝ હોય, રાઈટ? હા, યુ આર અ બુલી, રાઈટ? તો તમારાથી જે નબળું હોય એ છોકરા ઉપર તમે બોલ ઠોક્યો. હવે એને ગુસ્સો આવ્યો. એ કોના ઉપર કરે? કારણ કે એ સૌથી નબળામાં નબળો છે. એ શું કરશે? એ જોરથી એના ઘરનો દરવાજો બંધ કરશે, જોરથી બંધ કરશે, દરવાજા ઉપર ગુસ્સો કાઢશે. કોઈ માણસ ઉપર નહીં કરાય. તો અમારા બેન છે, એક જોગાની ફેમિલીના બેન છે, ત્યાં એને જ્યારે ગુસ્સો આવે ને તો ગાડીમાં બેસે અને રેશ ડ્રાઇવિંગ કરે ને બધા સિગ્નલ્સ તોડે. 5 સિગ્નલ તોડે, એનો ગુસ્સો શાંત થઈ જાય, પછી ઘરે આવીને કુકિંગ સ્ટાર્ટ કરી દે પાછી. ધીસ ઇઝ હર વે ઓફ વેન્ટિલેટિંગ એંગર. હા, આવા બી નમૂના. કેટલાક પહેલાં તકીઓ ફાડે, ખબર છે? હા, તમારા દેશમાં તો જાતની થેરપીઓ અને ટેકનિક છે. કોઈ પેલો સાયકેટ્રિસ્ટ પાસે જાઓ ને થાય કે આ બેનનું બહુ દમિત ગુસ્સો છે, તો એને એક પીલો આપે, એટલે ફાડીને જેટલા ટુકડા થાય એટલા કરો એના. અને એ ખરેખર તકીઓ ફાડે અને પછી એને શાંતિ લાગે. શાંતિ તકિયાના કારણે નથી, પણ એ ગુસ્સો બહાર ફેંકાઈ ગયો છે એનો. સો દમનથી તો બહુ નુકસાન, વિકૃત થવાનો તમારો ગુસ્સો. મને છે ને શોર્ટ ટેમ્પર લોકો ફાવે, આમ તો ન ફાવે, પણ ચોઈસ હોય. પણ જે તે વખતે તો મીઠા રહે, હસતા રહે, અને પાછળથી વેર લે, બરાબર પ્લાનિંગ પૂર્વક પછી પેલું આમ ફટ કરીને છોડે. બેચકી શું કહેવાય એને ઇંગ્લિશમાં? શું કહેવાય? હા, વોટ એવર. હા, પેલું આમ કરીને ફેંકે. હા, એને વેર કહેવાય. તમે 18 પાપ સ્થાનકમાં ગુસ્સો જુદો છે અને વેર જુદું છે. એક જસ્ટ ઇન અ ફિટ ઓફ એંગર તમારાથી જે થઈ જાય, અને એક પ્લાનિંગ પૂર્વક તમે કાંઈ ખોટું ને ખરાબ કરો, યુ હાર્મ સમવન. આ બેને ભગવાનની છૂટ. ભગવાન અદ્ભુત પેરાસાયકોલોજિસ્ટ હતા, પણ હું તો કહું એની સાયકોલોજી બી જો સમજે ને તો અદ્ભુત હતી. એમને મૃષાવાદ અને માયા મૃષાવાદ એ બે બી છૂટા પાડ્યા. એકદમ એટ ધ સ્પોર ઓફ ધ મોમેન્ટ જૂઠું બોલાઈ ગયું, અને એક પ્લાનિંગ પૂર્વક, જેને કોલ્ડ બ્લડેડ મર્ડર કહીએ ને, એવી રીતે જૂઠું બોલાયું. બે અલગ ચીજ છે. એવી રીતે એક ક્રોધ અને એક દ્વેષ પાપસ્થાનક. રાગ દ્વેષના અલગ છે, ક્રોધ માન માયા લોભના અલગ છે. ક્રોધ એટલે આમ જે શોર્ટ ટેમ્પર લોકો હોય ને, આમ બરોબર બોલી દે ને પછી 2 મિનિટમાં જ રડે અને સોરી કે પાછા મારા જેમ. અને બીજા એકદમ બરાબર એને વિચારે કે રાઈટ ટાઈમે એને મારશું, અને બરાબર 5 જણની દેખતા બરાબર ચાન્સ મળે કે હવે એને સીધો કરું ત્યારે જ કરે. આ બધું ક્યારે થાય? વેર ક્યારે જાગે? જ્યારે દમિત થયેલું હોય. વમનમાં આટલી ખરાબી નથી. હા, એક વોમિટિંગ છે એટલું જ ખરાબ, પણ દમનની અંદર તો આગ છે. તો ત્રીજો ઉપાય શું છે? શાબાશ. તરત માઇન્ડફુલ બ્રીથિંગ, એનાલાઇઝિંગ, being skillful, communicating, talking out and expressing, or sometimes compassionate listening, different ways. અને તમે એમ કરતા you just be the witness of that energy of anger. It is so beautiful. Last the stand and then we go ahead. Gurdjieff, the Russian saint. ફ્રાન્સમાં એનું મોટું એક આશ્રમ છે. ત્યાં એ 30-30ના બેચમાં પ્રેક્ટિકલ આવી રિટ્રીટ્સ લેતા. એક પ્રયોગ એમનો એવો હતો કે 30 જણનું બેચ છે, 30 પીપલ. 1 પર્સન ઇઝ બિઝી, એને કોઈ સેવા કરવા મોકલે કે જરા પહેલાં મારી રૂમમાંથી એક બેગ લઈ આવજો ને. એટલે હોંશે તમે જશો કે નહીં, તો સ્મૃતિ ઈરાની વિલ ગો ધેર એન્ડ શી ઇઝ ફાઇન્ડિંગ દેટ બેગ એન્ડ ઓલ. એટલી વારમાં ધ અધર 29 ને બ્રીફ કરે ગુરજીએફ, તમારામાંથી એક જણ એના ઉપર આક્ષેપ કરજો. આક્ષેપ
કોઈ બી પ્રકારનો આક્ષેપ કે કંઈ કામ બરાબર કરતી નથી ને આમ નથી ને તેમ નથી ને ભડભડે છે ને ફટફડે છે ને આમ છે ને બીજા 3 જણ એને સપોર્ટ કરજો. તમે 4 જણ છે ને ખાલી પણ હસજો. જ્યારે આવું ઇન્સલ્ટ થઈ રહ્યું હોય એનું ત્યારે તમારે ખાલી હસવાનું. તમે કેટલું ખરાબ કરી શકો એમ આખા 29ને રોલ આપે. સો શી હેઝ ટુ સ્ટાર્ટ એલિગેશન્સ, ધીસ 3 હેઝ ટુ સપોર્ટ હર, ધીસ 4 હેવ ટુ જસ્ટ લાફ, ધીસ 5 હેઝ ટુ કે વી આર ઇનડિફરન્ટ, વી ડોન્ટ નો એનીથિંગ. અને પેલા 4 આનો પક્ષ લેવાનો એમ કરીને ઓલ 29 હેવ ટુ ગો અગેન્સ્ટ હર. બસ આટલું. એન્ડ ધેન પેલી ખુશ થઈને સ્મૃતિ ઈરાની ઇઝ કમિંગ વિથ ધ બેગ. બાપા આ જ બેગ છે ને? એટલે દેટ ગુરુજી સે યસ આ જ બેગ છે. પછી કે કમ ઓન ટેક યોર સીટ. એટલે દેટ પ્રોગ્રામ સ્ટાર્ટ્સ. વોટ? દેટ ડ્રામા સ્ટાર્ટ્સ. શી ડઝ નોટ નો એનીથિંગ કે ઇટ્સ ડ્રામા. શી ફીલ્સ ઇટ્સ અ નોર્મલ ઇવેન્ટ. અને શી સ્ટાર્ટ્સ કે બાપા આમ સ્મૃતિ ભાગા બહુ કરે પણ જે સેવા અમે આપીએ જ ને એ કંઈ કરતી નથી. હા, આખું દ્રષ્ટાંત છે. એટલે પેલું કહે કે કઈ સેવા મેં નહીં કરી? હા, આખું. એટલે પહેલા 3 માલુ ને આ પ્રવીણાબેન ને બધું કે હવે રહેવા દે ને, હવે પેલી વાત ક્યાં પાછી કાઢે છે. એટલે તો હવે આને થાય કોઈ વાત તો છે જ આ લોકોની, દેર સમથિંગ કુકિંગ બિહાઇન્ડ માય બેક. એટલે પેલા 4 હશે કે હવે મોટું રમખાણ થવાનું. પેલા ફાઇનલી શી રિયલાઇઝ શી ઇઝ ધ લોનલી પર્સન હિયર, એવરીબડી ઇઝ અગેન્સ્ટ હર. અને આવું આપણે નાટકો તો થયા કરતા હોય મનમાં. આ તો એક રિયલ નાટક ગુરુજીએફ કરે. ટુ ધ બેસ્ટ ઓફ ધ કેપેસિટીઝ એવરીબડી ટ્રાઇઝ ધ લેવલ બેસ્ટ ટુ હાર્મ હર સાયકોલોજીકલી. પણ ઓલ ડ્રામા. But she does not know it's a drama. So if she knows, then she will laugh like this, the way she is laughing now. But she does not know it's a drama. એટલે એને થાય કે અરે આટલું બધું જ્યોતિના મેં વખાણ કર્યા ગઈકાલે કે યુ વોઝ સો ગુડ, અને આજે મારા માટે આમ કરે. અને પેલા 3 પાછા આમ કરે. આમ તો માલું કહેતી હતી કે અમે બદલાઈ ગયા છે અને બાપા આવ્યા જીવનમાં અને પછી અમે બદલાઈ ગયા, અને હવે પાછી ગોસિપ કરે. શી ફીલ્સ કે આ બધા હિપોક્રેટ્સની વચમાં હું જીવું છું કે શું? And her negative energy starts erupting. Formations, anger, building up. Finally, she's on the peak of anger. Okay, now I want to break relation with everyone and forget it. But I just can't bear these useless, nonsensical hypocrites. I just want. And at that moment, Guruji would say, stop. પછી સ્ટોપની ગેમ રમતા નહીં આપણે નાના હતા ત્યારે. સ્ટેચ્યુ કહેતા ને, સ્ટેચ્યુ આમ કરીને સ્ટેચ્યુ કરતા, અને એવી રીતે કે સ્ટેચ્યુ. ગુરુજીએફ કે સ્ટેચ્યુ એટલે બંનેને સ્ટેચ્યુ, શરીર અને મન બંનેને. એટલે યુ ફ્રીઝ. હા, જેવી પોઝિશનમાં હોય તેવી. અમારી સ્કૂલમાં આ પ્રયોગો કરાવતા હતા 1st, 2nd, 3rd. રિસેસ પૂરી થાય એટલે 1 bell and everybody has to be in that and do mindful breathing. I have done mindful breathing in my 1st, 2nd and 3rd standard. અને પછી બીજી બેલ વાગે એટલે માઇન્ડફુલ વોકિંગ, અને એના પછી ક્લાસરૂમમાં જવાનું. તમારી સ્કૂલમાં આવું હતું? That's why I say my school was better than yours. Okay. Then stop. So શરીર, મન બી હવે નવો વિચાર કોઈ નહીં કરવાનો, just stop. Then Guruji will laugh કે all this was just a drama. અમને કંઈ તારા માટે છે નહીં, પણ તારા ઈગોને ટચ કરવું હતું, તારી એંગર લેવલને ચેક કરવી હતી, અને હવે જે એનર્જી છે સી ઇટ ડ્રોપ. હવે ઓલરેડી એકદમ બોઇલિંગ પોઈન્ટ પર તો હતી જ, અને હવે સ્ટેચ્યુ કીધું નાવ શી રિયલાઇઝ, ઓ ગોડ, એવરીબડી લાવ્સ એન્ડ હગ્સ હર કે ઇટ વોઝ જસ્ટ અ ડ્રામા, વી હેવ નથિંગ અગેન્સ્ટ યુ. નાવ શી હેઝ રિયલાઇઝડ એવરીથિંગ વોઝ ફોલ્સ. હવે એંગર કાન્ટ સ્ટે. એને નવા વિચારો આપવા જોઈએ ને, તો ઇટ કાન્ટ સ્ટે. સો નાવ ઇટ ઇઝ ગોઈંગ ટુ ડ્રોપ. And she has to be with it consciously. Go within. જ્યાંથી ક્રોધ જાગ્યો ને ત્યાં અંદર જતા શુદ્ધાત્મા સુધી પહોંચી જાઓ. Just try it. ગુસ્સા વખતે you should know how you are becoming બહિર્મુખ. અને જ્યારે શાંત અને પ્રેમ જાગે ત્યારે you should actually see it dropping. પેલું પેબલ મેં લીધું હોય ને આમ ફેંક્યું હોય ને હવામાં, પછી ઉપર જાય અને પછી એક લેવલ પછી આમ નીચે પડવા આવે. સી યોર ક્રોધ ડ્રોપિંગ. અને એમ કરતાં the whole thing changes.
So beautiful. Just try it out. Vasna mate you can try out. You can actually see vikar jagyo, all the negative thinkings, past bhog, fantasies, બધા ઊભા થાય અને it making this thing strong, કરતા 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 ભોગની પીક પર જાય, and suddenly સદગુરુનું સ્મરણ, and now it is going down, 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 down. You can see Vasna turning into pure love, and you have to be with it consciously. Are you understanding? So 5 minutes more and I finish my session. Thank God I finished at the right time. 5 minutes. I'm reading the last para of this retreat and then we go for the peace retreat. The gift of transformation. A pregnant mother can be very happy every time she thinks of the baby inside her. Anyone pregnant here? Anyone? You can understand? You can relate? Every time you think of your baby, tamne khushi khushi thai? Huh? Okay. The baby, although not born yet, can give the mother a lot of joy. Every moment of her daily life, she is aware of the baby's presence. So she does everything with love. She eats with love. She drinks with love. Because she knows that without her love, the baby will not be healthy. She is very careful all the time. She will talk, she will walk, she will eat, she will sleep, but taking care of the baby. રાઈટ ને ગર્ભવતી સ્ત્રી હોય તે એના ગર્ભને હજી જોયો બી નથી, ખાલી ખબર છે કે હું ગર્ભવતી છું, એ ખાય પીએ ચાલે પણ મારા ગર્ભને નુકસાન ન થાય એવી રીતે એ વોક કરશે, એ વંદન બી નહીં કરે. ઇટ્સ નોટ અલાઉડ ઇન જૈન ધર્મ. 7મા મહિના પછી યુ કાન્ટ બાવ ડાઉન, ભગવાનને બી, કારણ કે વેન યુ બાવ ડાઉન યુ કોઝ પેન ટુ દેટ બેબી, અને એની પરમિશન વિના યુ કાન્ટ ગીવ પેન, એટલે અલાઉડ નથી. એને ખાલી અંજલિ નમસ્કાર જ કરવાનું. કેટલો કેટલો સૂક્ષ્મ છે આપણો ધર્મ. સો she does everything. She is very careful all the time. She knows that if she makes a mistake, if she smokes a lot, if she drinks a lot of alcohol, this will not be good for her baby. So she is very mindful and she lives with the mind of love. Practitioners have to act very much like a mother. સાધકોએ આમ જીવવું જોઈએ, ભક્તોએ આમ જીવવું જોઈએ. We know that we want to produce something. We want to offer something to humanity, to the world. Each of us carries within ourselves a baby, the baby Buddha. જ્ઞાનીનો બોધ તમારી અંદર ગયો ને, સાંભળો કે નહીં સાંભળો? જ્ઞાનીનો બોધ તમારી અંદર ગયો, યુ આર પ્રેગ્નન્ટ વિથ જ્ઞાની. હવે તમારા હૃદયમાં જ્ઞાની છે અને તમારા હૃદયમાં જે જ્ઞાની, એની વચનામૃત, મુદ્રા, સત્સમાગમ, સંસ્મરણો, આ બધા હવે પ્રેમથી તમારે સાચવવાના. ક્યાંય બી કોઈક એવા સ્ટેપ લઈને લેતા, એવું વર્તન નહીં કરી લેતા કે તમારી અંદરનો જે બુદ્ધ, બેબી બુદ્ધ છે, ડાઈઝ. આર યુ રિયલાઇઝ? તમે આ 4 સેશનમાં શું ભૂલ કરી બેઠા? યુ નો, તમે તમારી અંદર ભગવાનને પ્રતિષ્ઠિત કરી દીધા. હા, અને સિમેન્ટિંગ હવે હું છેલ્લું કરું છું. સિમેન્ટ લગાડે ને પ્રતિષ્ઠા વખતે કે હવે ત્યાંથી ખસશે નહીં ભગવાન, બટ યુ હેવ ટુ સી કે જીવન મેચિંગ હોવું જોઈએ. દેટ ઇઝ યોર જોબ. એન્ડ ઇટ ઇઝ ધ બેબી બુદ્ધા ઇન અસ દેટ વી કેન ઓફર. વી મસ્ટ live in mindfulness in order to take good care of our baby Buddha. આ જે બી 3 દિવસમાં તમને બોધ મળ્યો છે, તમારા હૃદયમાં છે, અને એ હૃદયમાં છે તેને સાથે તમારે જીવવાનું છે. જ્યારે જ્યારે પ્રસંગ બને એને યાદ કરી, એપ્લાય કરી તમારા ભાવોને એસીની જેમ ગરમ હવાને ઠંડી હવામાં બદલવાની. પીસ ટ્રીટીના પેપર્સ છે, હું વાંચી જઈશ અને જે 2 મિનિટ સમજાવવાનું છે તે સમજાવીશ. પછી we'll rearrange ourselves. I will tell you exactly how you have to sit.
Then we will sign at 12:39 વિજય મુહૂર્ત. મિત્તિ મેં સૌ ભોયેશું. જીવન બહુ ટૂંકું છે. બાજ પક્ષી હવા આકાશમાં ઉડે છે, કબૂતર નીચે જમીન પર છે. પેલો પક્ષી ઉપર છે, બાજ પક્ષી એટલે સમથિંગ લાઈક વલ્ચર, ઈગલ, મોટો બાજ પક્ષી. કબૂતર નીચે છે, કબૂતર ફ્રી છે. ક્યાં સુધી? જ્યાં સુધી બાજ પક્ષી નીચે ઉતરી અને એના પંજામાં પેલા કબૂતરને ઉચકી ન લે ત્યાં સુધી. એકવાર જો બાજ પક્ષીના પંજામાં તમે આવી ગયા પછી કબૂતર ખલાસ. તમે છો, મૃત્યુ ઉડી રહ્યું છે તમારા માથા પર. એક ક્ષણમાં મૃત્યુ આવી અને તમારો કોલિયો કરી જશે. એની પહેલાં તમે સ્વતંત્ર છો, જે કરવું હોય તે કરી શકો. જ્ઞાની કે છે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ દ્વારા તારા આત્માનું કલ્યાણ કર. ચેસ રમતા હો, તમે બે જણ ચેસ રમતા હોય અને કેટલી વખત તો તમને ખબર ચેસની ગેમ દોઢ 2 કલાક સુધી ચાલે. અડધો કલાક સુધી તો પેલા લોકો વિચાર જ કર્યા કરે, મૂવ જ ના કરે, અને ગેમ 3/4 પતી ગયો હોય અને એક નાનો છોકરો આવીને એનો જરા ધક્કો લાગી જાય અને આખી ગેમ વિખરાઈ જાય. તે મૃત્યુ આવે અને તમારું જે આખું એમ્પાયર છે ને, લક્ષ્મી, અધિકાર, પરિવાર, 1 સેકન્ડમાં ખલાસ કરી નાખશે. મૃત્યુ નિશ્ચિત છે. અત્યારે જીવન તમારા હાથમાં છે. શું કરવું જોઈએ તે વિચારો. જ્યારે હવે એનર્જી ઓફ એંગર, that mental formation of anger erupts within you, what are you going to do? આ પ્રોમિસરી નોટ પર બતાવી છે. જૈનમ જયતિ શાસનમ, ઉપશમ ગુરુ કૃપા. ઉપશમની સાધના કરવાની છે. cooling the flames of all the kashay. Why only anger? All that is upsham. And how will you do it? Guru Krupa. But Guru Krupa means his teachings, his support, his instructions, his inspiration. A guru, see, there are 2 types of lawyers: good lawyer and great lawyer. Who is a good lawyer? Who knows a law very well, perfect law, who knows the law. And who is a great lawyer? Who knows the judge. જજ સાથે એની પટ્ટી હોય ને, કોઈ બી કેસ જીતી જાય. લો આવડે કે તમે સમજ્યા કે નહીં સમજ્યા? થોડા ઇન્ડિયન મૂડમાં લાવું છું તમને. ગુડ લોયર હુ નોઝ લો એન્ડ ગ્રેટ લોયર હુ નોઝ ધ જજ. એન્ડ ગુરુ નોઝ બોથ. ભગવાન સાથે બી એનું જબરો સંબંધ છે અને સિદ્ધાંત સાથે બી એને બહુ સારો સંબંધ છે. સો ઇટ્સ અ પરફેક્ટ. પણ આપણા વાલ બહુ વધી ગયા હોય પણ આપણે હજામ પાસે જઈએ જ નહીં તો શું થાય? બાબર પાસે જઈએ જ નહીં તો શું થાય? વધ્યા જ કરે. એવી રીતે કશાયો જાગે પણ તમે ગુરુના શરણમાં જ ન જાઓ, ગુરુ તરફ તમારી એ એનર્જીને ભક્તિ રૂપે જવા જ ન દો, તો એ બધી જ એનર્જી કશાય ભાવમાં રહેશે. એટલે અહીંયા કીધું ઉપશમ ગુરુ કૃપા. સત્પુરુષનું યોગ બલ અમારું કલ્યાણ કરો. સત્પુરુષનું યોગ એટલે 4 ચીજ. યોગ એટલે પહેલાં તો સમાગમ, યોગ એટલે મન, યોગ એટલે વચન, યોગ એટલે કાયા. સત્પુરુષોનું યોગ બલ અમારું કલ્યાણ કરો. એન્ડ નાવ વોટ એવર વી લર્ન ઇન ધીસ 4 સેશન્સ એ બધાની જાણે સમરી છે. સો લેટ્સ ગો, લેટ્સ રિવાઇઝ. Peace treaty. In order that we may live long and happily together, in order that we continually develop and deepen our love and understanding, the undersigned vow to observe and practice the following. એટલે તમે કપલ હોય તો બંને એક પર જ સાઇન કરવી જોઈએ, રાઈટ? બોથ હેવ ટુ, બીકોઝ ઇટ ઇઝ વી આર સાઇનિંગ. અને આ તમારે મઢાવીને ઘરમાં લિવિંગ રૂમમાં મઢાવીને મૂકવાનું છે. પાછું એકાદ ફ્રેમ તમારી કાઢી નાખજો,
પેલી સનસેટની હોય ને પેલું ઝાડની હોય અને ફૂલનું હોય એવી એકાદ પિક્ચર કાઢી નાખજો, અથવા તમારો ફેમિલી પિક્ચર હોય એ કાઢી નાખજો, અને આ તમારા ઘરે હું જોઈશ નેક્સ્ટ ટાઈમ. ઓકે, એ તમને સતત યાદ કરાવે કે ભાઈ તમે પીસ ટ્રીટી સાઇન કરી છે. સો વોટ ડઝ ઇટ સે? I, it's not number one, it is I, the one who is angry, agree to. હું ગુસ્સામાં આવીશ ત્યારે હું નીચે પ્રમાણેના પ્રયત્ન કરીશ. પાછળ શું છે જુઓ. I, the one who has made the other angry, agree to. હું કોઈ બીજાના ક્રોધનો નિમિત્ત બની ગયો તો હું આટલું ફોલો કરવાની ટ્રાય કરીશ. બંને તમારા માટે જ છે, એક તમારા માટે એક પ્રવીણા માટે નથી. આ બંને લિસ્ટ તમારા માટે છે. હું ગુસ્સામાં હોઈશ ત્યારે હું આટલું ધ્યાન રાખીશ, અને હું એના ગુસ્સાનું કારણ બન્યો હોય તો હું આટલું ધ્યાન રાખીશ. એટલે આ બંને કોના માટે છે? ગિરીશ માટે. સો નંબર 1, refrain from saying or doing anything that might cause further damage. સમજા? હું જ્યારે ગુસ્સામાં હોઈશ ત્યારે હું બિલકુલ મારા મન વચન કાયાને પહેલાં એલર્ટ કરી દઈશ કે હવે તું જે વિચારશે, જે બોલશે, જે કરશે એના કરતાં એના કરતાં ડેમેજ વધારે થશે. સો આઈ રિફ્રેન ફ્રોમ ઇટ. નંબર 2, નોટ સપ્રેસ માય એંગર. તો શું કરવાનું? વમનની ના પાડો છો, એ આગળ વમનની ના પાડી, હવે દમનની ના પાડો છો, તો હવે ત્રીજું ઓપ્શન શું છે? શમન. શમન કેવી રીતે કરવાનું? Third. Practice mindful breathing so that you go back to yourself and take care of your anger. Mindful breathing કરશો એટલે શાંત થઈ તમે પાછા તમારા ક્રોધ તરફ વળશો, and you will be in a state to analyze. So next, calmly within 24 hours, tell the one who has made me angry about my anger and suffering, either verbally or by delivering a peace note, SMS, email, anything, however you are comfortable. આજે જે વાત કરી તે peace talk. 5th, ask for an appointment later in the week, either verbally or by note, to discuss this matter more thoroughly. એકચ્યુઅલી તો તમારે ફોન કરીને અપોઇન્ટમેન્ટ લેવાની. પ્રવીણા, મને તારી સાથે જરા ગડબડ છે, તો ક્યારે તું મને ટાઈમ આપી શકે ટુ સોલ્વ ધીસ? એટલે આવું બધું ના કરવું પડે ને, એટલે મેં તમને કહી દીધું કે ફ્રાઈડે 8 થી 9 રાખજો. એટલે તમારે તે વખતે બધું કલેક્ટ કરીને બધું ડિસ્કસ કરી લેવાનું, રાઈટ? સો ધીસ ઇઝ અવર ફ્રાઈડે મીટિંગ. હવે મીટિંગમાં પાછું શું બોલશો પાછું એ બી સમજી લેજો. નોટ સે આઈ એમ નોટ એંગ્રી, ઇટ્સ ઓકે, આઈ એમ નોટ સફરિંગ. ડોન્ટ પ્રિટેન્ડ. There is nothing to be angry about. એમાં તેઓ ગમે તે કરે, તું તો આવી જ છો, ખબર જ છે, આખા જગતને ખબર છે, એમાં ગુસ્સે શું થવાનું, પણ તમે થયા છો. 7th, look deeply into my daily life while sitting, walking, lying down, working and driving in order to see શું તમે તમારામાં જોશો. The ways that I myself have been unskillful at times. I am not so skillful in handling situations and relationships and anger. આ ત્રણેયમાં સ્કિલફુલ હોવું જોઈએ. તો યુ શુડ સી કે વેર યુ આર નોટ સ્કિલફુલ. 2, હાઉ આઈ હેવ હર્ટ ધી અધર પર્સન બિકોઝ ઓફ માય ઓન હેબિટ એનર્જી. કોઈ વાર એટલું બધું ઇન્ટેન્શનલ ન હોય, પણ આપણી હેબિટ જ હોય તરત જ કોઈને કટ કરી દેવાનું. કોઈ હજી બોલતો હોય, હજી એ ફૂલ સ્ટોપ મૂકે એની પહેલાં જ તમારે વચમાં બોલી લેવાનું. આવી અમુક હેબિટ એનર્જીઝ હોય. તો નાવ યુ શુડ બી એબલ ટુ સી ઇટ. 3rd, how the strong seed of anger in me is the primary cause of my anger. So finding your primary cause. How the other person is only the secondary cause. Only the secondary cause. How the other person is only seeking relief from his or her suffering. એને મારા માટે કાંઈ છે ને, એ સફર કરે છે, એટલે ઇન એંગર, થ્રુ એંગર, he or she just wants કે સફરિંગ ઓછું થાય. There is nothing like revenge. How the other person is only seeking relief from his or her suffering. And last, that as long as the other person suffers,
I cannot be truly happy. You cannot say, મને શું આપણે તો શાંત છે ને પછી હવે એને જે કરવું હોય તે નહીં. ટિલ એમ કહેવાય છે મહાયાન બુદ્ધિઝમમાં, જે બુદ્ધિઝમના ટુ સેક્સ, હિનાયાન અને મહાયાન. હિનાયાન બુદ્ધિઝમ માને છે કે બુદ્ધનું નિર્વાણ થઈ ગયું. મહાયાન માને છે કે બુદ્ધની મૃત્યુ થઈ પછી બુદ્ધનો આત્મા ને દેવલોકમાં લઈ જવામાં આવ્યો, ઓર અદર મોક્ષમાં લઈ જવામાં આવ્યો. અને ત્યાં બુદ્ધએ કીધું કે મને મોક્ષ નહીં જોઈએ. જ્યાં સુધી બધાનો મોક્ષ નહીં થાય ત્યાં સુધી આઈ ડોન્ટ વોન્ટ ટુ એન્ટર હેવન. સ્વર્ગ જે બોલ્યો હતો કે બધાનું આઈ વોન્ટ મોક્ષ લાસ્ટ. એટલે યુ હેવ ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી કે તમારા આજુબાજુવાળા બી જ્યાં સુધી સુખરૂપ ના હોય ત્યાં સુધી ઇટ ઇઝ યોર ટાસ્ક ટુ મેક ધેમ. 8th, apologize immediately without waiting for the weekly appointment as soon as I recognize my unskillfulness and lack of mindfulness. જે બી ખબર પડે મિચામી દો કરો and convey it. 9. Postpone the weekly meeting if I do not feel calm enough to meet with the other person. ફ્રાઈડે આવી ગયો પણ તમારો ગુસ્સો એટલો શાંત ન થયો હોય, તમને થાય કે ટેબલ પર બેસો એની સાથે તલવાર નીકળવાની છે આર્ગ્યુમેન્ટ્સની, તો postpone it કે I am yet not in the condition to talk, give me some more time. So you can postpone the meeting or prepone, not cancel. Second, I, the one who has made the other angry, agree to. હવે મારા કારણથી કોઈ દુઃખી થયું હોય તો હવે હું શું કરીશ? Respect the other person's feelings and not ridicule him or her, and allow enough time for him, her to calm down. તું તો આવી જ છે, તું તો મીના કુમારી જેવી જ છે, તું તો બડબડિયન જ છે, તું તો ઝઘડારું જ છે, તું તો ઝાલાવાડથી આવી છો. તમામ ઝઘડો તો તમારા બ્લડમાં છે. કોઈ છે ઝાલાવાડનું? તો હું શું કરું એમાં? આમ કહેવાય કે આમ તો સૌભાગભાઈ બી ઝાલાવાડના છે, એટલે હું બહુ રિસ્પેક્ટફુલી બોલતો હું છું ઝાલાવાડ માટે. કાઠિયાવાડ માટે તો ખરાબ બોલાય નહીં, મારા ભગવાન જ કાઠિયાવાડના છે. એટલે પણ ભગવાનને સબટ્રેક્ટ કરીને બોલવાનું હોય તો આટલું બોલી શકું, પણ યુ કાન્ટ સબટ્રેક્ટ હિમ. સો નંબર 1, રિસ્પેક્ટ ધ અધર પર્સન્સ ફિલિંગ. ડોન્ટ નો મસ્કરી, નો ટોન્ટિંગ. Allow enough time for him, her to calm down. Second, not press for an immediate discussion. પેલો બિચારો અશાંત છે, દુઃખી છે, સફળ થાય છે, તૈયાર નથી, હમણાં ને હમણાં આપણે વાત કરવા બેસવું છે. Third, confirm the other person's request for a meeting, either verbally or by note, and assure him or her that I will be there, because we should do something, not only you. If I can apologize, do so right away and not wait until the weekly meeting. 5th, practice mindful breathing and deep looking to see how I have seeds of anger and unkindness, as well as the habit energy which makes the other person unhappy. Second, I have mistakenly thought that making the other person suffer would relieve my own suffering. Last, by making him or her suffer, I make myself suffer. Last, apologize as soon as I realize my unskillfulness and lack of mindfulness without making any attempt to justify myself and without waiting for the weekly meeting. આખી પીસ ટ્રીટી ઇઝ આઉટ ઓફ લવ. આવું હું ટ્રાય કરીશ. એટલે તમે ગભરાતા નહીં કે આપણે સાઇન કરો પછી આપણે ફ્રાઈડે મળવું જ પડશે, એમ નથી. યુ આર ગોઈંગ ટુ મેક ઇટ વર્ક બ્યુટિફુલી. સો વી વાવ ઇન ધ પ્રેઝન્સ ઓફ પરમ કૃપાલુ દેવ એઝ વિટનેસ and the mindful presence of our Sangha to abide by these articles and practice them wholeheartedly. We invoke the 3 gems, Samyak Darshan, Samyak Jnana, Samyak Charitra, for protection to grant us clarity and confidence. Signed. So, एक ऊपर करसे, एक नीचे करसे,
ધ ડેશ ડે ઓફ ધીસ ઇન ધ યર ડેશ એટ ધીસ, એ બધું તમારે લખવાનું આવશે. આપણે 3 નવકાર મંત્ર ગણી અને સાઇન કરીશું તો બિગિન.